આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, સ્વાર્થની રાજનીતિ અને જાગૃત મતદારોની અગ્નિ પરીક્ષા વિશે સમજીશું. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે એટલે સમગ્ર રાજ્યમાં રાજકીય હલચલ તેજ બની જાય છે. ગામડાના ચોકથી લઈને શહેરોની સોસાયટીઓ સુધી રાજકારણની ગરમી સ્પષ્ટ અનુભવાય છે. આ સમયગાળા દરમિયાન એક એવું દ્રશ્ય સામે આવે છે જે લોકશાહી માટે વિચારવા પર મજબૂર કરી દે છે. જેમ વરસાદ પછી બિલાડીઓના ટોપ અચાનક ફૂટી નીકળે છે, તેમ અનેક કહેવાતા સમાજસેવકો એક સાથે પ્રગટ થાય છે. વર્ષો સુધી જનતા વચ્ચે ન દેખાતા ચહેરાઓ ચૂંટણી નજીક આવતા જ સક્રિય બની જાય છે. ઘરે ઘરે જઈને લોકો સાથે સંપર્ક સાધે છે અને પોતાને સ્વાર્થમાં હિતેચ્છુ સમજી રજૂ થાય છે. પરંતુ આ ચહેરાઓની પાછળનું સત્ય કંઈક અલગ જ હોય છે. આમાંથી ઘણા લોકો સમાજ સેવા માત્ર એક ઢાલ તરીકે ઉપયોગ કરે છે, જેના પાછળ સત્તા મેળવવાની ઈચ્છા અને વ્યક્તિગત સ્વાર્થ છુપાયેલો હોય છે. સેવાના નામે મેળવવાની માનસિકતા આજે રાજકારણમાં ઘૂસી ગઈ છે. ચૂંટણી નજીક આવે ત્યારે પક્ષોમાં સિમ્બોલ મેળવવા માટે ઊભી થતી લાંબી કતારો આ વાતનો પુરાવો આપે છે. સિદ્ધાંતો કરતાં સત્તા વધુ મહત્વની બની ગઈ છે. ઘણા ઉમેદવારો માટે પક્ષ વિચારધારાઓની નહીં, પરંતુ જીતવાનો એક સાધન બની ગયો છે. આજના સમયમાં તકવાદી રાજનીતિ વધી રહી છે. કેટલાક નેતાઓ પક્ષ બદલી રહ્યા છે અથવા ખાસ અપક્ષને ચૂંટણી લડે છે. તેમની કોઈ સ્પષ્ટ વિચારધારા નક્કી નથી હોતી. આ સ્થિતિને વધુ ખરાબ બનાવે છે. જાતિવાદ અને ધર્મના નામે થતી રાજનીતિ મતદારોને વેચવાનો પ્રયાસ સમાજને નબળો બનાવે છે. જ્યારે ભારતીય ઓળખ એકતા અને સર્વધર્મ સન્માન છે. ખાસ કરીને યુવાનોને ખોટી દિશામાં દોરી જવામાં આવી રહ્યા છે. પૈસા, પ્રભાવ અને ખોટા વચનો દ્વારા યુવા શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે વિચાર શક્તિ અને સર્જનાત્મક નબળી પડી શકે છે. વર મરે કન્યા મરે, ગોરનું તરભાણું ભરે જેવી માનસિકતા ધરાવતા આવા નેતાઓ માત્ર પોતાના ફાયદા માટે જ કામ કરે છે. આ સ્થિતિમાં સૌથી મોટી જવાબદારી મતદારોની બને છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર યુવાનો માત્ર મત અધિકાર નહીં, પરંતુ તે એક પવિત્ર ફરજ છે. મત આપતા પહેલા ઉમેદવારોની ઈમાનદારી, કામગીરી અને વિચારધારા તપાસી લેવી જોઈએ. લોભ, લાલચ, જાતિ કે ધર્મના આધારે નહીં, પરંતુ સચ્ચાઈના આધારે મતદાન કરવું જોઈએ. આજે જરૂર છે લોકશાહી જાગૃત નાગરિકોની મતદાનની. ખોટા નેતાઓને ઓળખી શકે અને સાચા નેતાઓ આગળ જઈ શકે. જો પ્રજા સંકલ્પબદ્ધ બની જાય તો કોઈ પણ સ્વાર્થ લોકોની તાકાત ટકાવી શકે નહીં. અંતમાં દેશની લોકશાહી અને ભવિષ્ય આપણા હાથમાં છે. જાગૃત મતદાન સશક્ત લોકશાહીનો આધાર છે. સશક્ત લોકશાહી જ સમૃદ્ધ દેશનું નિર્માણ કરે છે. પ્રિન્ટ મીડિયા સાથે સાથે સ્વતંત્રતા ભારત સમાચારનું આ ડિજિટલ પ્લેટફોર્મ છે, તેને સબસ્ક્રાઇબ કરી અને અન્ય લોકોને પણ વિડીયો શેર કરવા વિનંતી. આભાર.